જેમાં ગુજરાત પોલીસમાં 415 કર્મચારીઓની એક સાથે બદલી થઈ છે। ડીજીપીનો પોલીસ કર્મચારીઓ માટે સંવેદનશીલ નિર્ણય। પતિ પત્નીના કિસ્સામાં 415 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી। પતિ પત્નીને એક જ સ્થળે રહેવાની તક મળશે। ગુજરાત પોલીસના ઇતિહાસમાં પ્રથમ વખત આ નિર્ણય કરવામાં આવ્યો છે। કર્મચારીઓના પારિવારિક હિતને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યો। તો સુરત ખાતેથી સમાચાર સામે આવ્યા છે। અંજના ફાર્મમાં કારખાનામાં આગ લાગી। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। પતરાના શેડને કારણે કામગીરીમાં મુશ્કેલી પડી। અગ્નિશામક દળની ટીમો ઘટના સ્થળ પર દોડી આવી। ભારે દોડધામ વચ્ચે તંત્ર સતર્ક બન્યું। આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી। કારખાનામાં આગથી વિસ્તારમાં ચકચાર મચી। સલાબતપુરા વિસ્તારમાં આવેલા અંજના ફોર્મ આગની ઘટના બની છે। ખાસ કરીને વાત કરી કે જોઈ શકાય છે જે હિસાબે આગની ઘટનામાં કશે ને કશે લોકો ફસાયેલા હોવાનું સામે આવ્યું છે। હાલ અમારી કેમેરામાં દેખાય છે 2 થી 3 જણા ઉપર ફસાયેલા છે। હાલ આગને કારણે જે પતરા લગાવેલું છે તેના કારણે આગ બુઝાવવામાં તકલીફ પડી રહી છે। હાલ વાત કરીએ જે હિસાબે હાલ આ સુરત શહેરની સલાબતપુરા વિસ્તારમાં અંજના ફોર્મ છે જેની અંદર આગ લાગ્યું છે। આગને કારણે કેટલા જણા અંદર ફસાયા પણ છે। ખાસ કરીને જોઈ શકાય છે હાલ જે આ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલું છે પતરાનું શેડ છે એની અંદર આગ લગાવેલું છે અને આગ લગાવવાને કારણે જે 2 થી 3 જણા અંદર ફસાઈ પણ ગયા છે। ખાસ હાલ ફાયર વિભાગની ટીમ છે જે એકને બહાર કાઢ્યો છે અને ત્યારબાદ હજી આગ બુઝાવવાનો કામગીરી ચાલુ છે। હાલ જોઈ શકાય છે જે ફાયર વિભાગને જે જવાનો છે હાલ અહીંયા આગ બુઝાવી રહ્યા છે। 6 થી 7 ગાડીઓ ઘટના સ્થળે મોજૂદ છે। હાલ જે એક જે મજૂર હતો જે ઉપર ફસેલો હતો એને નીચે લાવવામાં આવ્યો અને હાલ એને છે જે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે। ખાસ કરીને જોઈ શકાય છે હાલ જે તમામ ફાયર વિભાગની ટીમ છે જે ઉપરથી આગ બુઝાવી રહી છે। મોટી સંખ્યામાં આગ ફાયર વિભાગની ગાડીઓ અહીંયા છે આગ બુઝાવવામાં લાગી છે। હાલ જોઈ શકાય છે જે તમામ લોકો છે તે કંપની આપણું છે કેવી ઘટના બની મારી નથી। હમણાં તમે મેં થોડે હું તો બીજા હતા ને હું થોડો હતા। બિલકુલ આ જે કંપનીનો માણસો છે તે બગાડ્યા હતા સાહેબ। આ કેવી રીતે લાગી મને થોડી ખબર હોય તો તમે બગાવતા હતા સાહેબ। આવો આવો આમ આવો જોઈ શકાય છે જે હિસાબે પોલીસ અને જે સ્થાનિક લોકો છે આગ છુપાવવાના કારણે કશે ને કશે બની રહી છે। હાલ જોઈ શકાય છે સાહેબ તમે હમણાં બગાવતા હતા આ કેવી રીતે લાગી બિલકુલ હાલ જોઈ શકાય છે જે હિસાબે ફાયર બ્રિગેડની એક પર એક ગાડીઓ આવે છે અને હાલ જે પોલીસ પ્રશાસન છે એ આગ છુપાવવામાં લાગ્યું છે કેમ કે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલું હતું પતરાને તેની અંદર આગ લાગ્યું છે। હાલ જે વાત કરીએ જે ફાયર વિભાગની ટીમ છે એ કશે ને કશે મહેનત કરી રહી છે તેના કારણે વિસ્તારમાં છે ચક્કર મચી છે। હાલ જોઈ શકાય છે જે પાણી છે એ પણ બહાર નીકળી રહ્યું છે। લાલ કલરનું પાણી છે તે પણ નીકળે છે। હાલ તમામ વિસ્તારમાં ચક્કર મચી છે। હાલ જોઈ શકાય છે હાલ એક માણસ હજી ઉપર છે અને ઉપરથી રેસ્ક્યુ કરવા માટે લોકો અહીંયાથી જે છે તૈનાત છે। ખાસ કરીને જોઈ શકાય છે હાલ જે તમામ વિસ્તારોમાં ચકચાર મચી ગઈ છે કેમ કે જે હિસાબે આગને ઘટનાને લઈને આ ગેરકાયદેસર જે સેટ રેડી કરવામાં આવ્યું હતું એમાં આગ લાગી હતી। કશે ને કશે વાત કરીએ જે હિસાબે તમામ લોકો છે જે હાલ ફાયર વિભાગ છે જે રેસ્ક્યુમાં હાથ જોડી છે અને હાલ જે તમામ વિસ્તાર છે એમાં લોકો છે હવે સચેત કરવામાં આવ્યું છે। લાઇટ પાવર કાપી દેવામાં આવ્યું છે પણ આ ગેરકાયદેસર બનાવવામાં આવેલું છે આ ગોડાઉન છે એમાં આગ લાગ્યું છે। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય મંતવ્ય ન્યૂઝ સુરત। તો સુરતના કીમ માંડવી રાજ્ય ધોરીમાર્ગ પર હિટ એન્ડ રનની ઘટના બની। તડકેશ્વર હરિયાલ નજીક યુવાનને ક્રેને ટક્કર મારી હતી। અકસ્માત બાદ ક્રેન ચાલક ફરાર થયો। ગંભીર ઇજાથી યુવાનનું ઘટના સ્થળ પર મોત। જિલ્લા ટ્રાફિક અને સ્થાનિક પોલીસ દોડી આવી। 108 એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો। તડકેશ્વર પોલીસે વધુ તપાસ હાથ ધરી। તો રાજકોટ ખાતેથી સમાચાર સામે આવ્યા છે। ભાજપ નેતાઓના વાહનોમાં નંબર પ્લેટ લાગી। વાયરલ વિડીયો બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી છે। ભાજપના 2 નેતાઓના વાહનો ચર્ચામાં આવ્યા। નંબર પ્લેટ વગર વાહન ચલાવતા ઝડપાયા। ટ્રાફિક પોલીસે બંને નેતાઓને દંડ ફટકાર્યો। ફોર્ચ્યુનર કારમાંથી કાળી ફિલ્મ પણ દૂર કરવામાં આવી।
તો લઠ્ઠાકાંડ બાદ દાહોદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. આંતરરાજ્ય સરહદો પર કડક વાહન ચેકિંગ શરૂ થયું. મધ્યપ્રદેશ રાજસ્થાન સરહદે પોલીસની નજર. ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું. નાના મોટા તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. વિવિધ ચેકપોસ્ટો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. લઠ્ઠાકાંડ બાદ દાહોદ પોલીસની કડક કાર્યવાહી. ભાવનગરના સિહોરમાં લઠ્ઠાકાંડ બાદ પોલીસ તપાસમાં મોટી કડી મળી આવી છે. તપાસ દરમિયાન ડુંગર વિસ્તારમાં રોયલ સ્ટેગની 54 બોટલોનો નાશ કરવામાં આવ્યો અને તેવી માહિતી સામે આવી. પોલીસને નાશ કરાયેલી બોટલોના અવશેષો પણ મળી આવ્યા છે. મહત્વનું છે કે બોટલો પરના બારકોડ નંબર લઠ્ઠાકાંડના કેસમાં અગાઉ સામે આવેલા બારકોડ નંબર સાથે આવતા હોવાની માહિતી છે. બોટલો ક્યાંથી આવી અને લઠ્ઠાકાંડ સાથે તેની સૌથી સીધી કડી છે કે કેમ તે અંગે સિહોર પોલીસે તપાસ શરૂ કરી છે. સાવરકુંડલા ખાંભા પંથકમાં મિલીપેડનો ભારે ઉપદ્રવ. ઘરોમાં ઘૂસી જતા ગ્રામજનોનું જનજીવન અસ્તવ્યસ્ત. શું છે સમગ્ર માહિતી, જોઈએ અહેવાલમાં. અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ખાંભા તાલુકાના મિતિયાણા, કૃષ્ણગઢ, સાકરપરા અને નાનુડી ભાડ સહિતના ગામોમાં મિલપેડનો ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. લાખો કરોડોની સંખ્યામાં મિલપેડ ઘરોમાં ઘૂસી જતા ગ્રામજનોનું સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા 4 વર્ષથી સમસ્યા સતત વકરી રહી છે. મિલપેડ જમીન ઉપરાંત ઘરની દિવાલો, છત, નળિયા અને ઘર વખરી પર જોવા મળતા હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થિતિ એવી છે કે ગ્રામજનોએ નીચે બેસીને જમવાનું પણ મુશ્કેલ બન્યું છે અને ખાટલા પર બેસીને જમવાની ફરજ પડી રહી છે. કે આ પોરા જ્યાં હોય ના સડી જાય છે, આવમાં તો આવમાં સડી જાય. ખોટી વાત નથી આ, અને બે હવા દેતું નથી, બટકાઈ ભરી જાય છે. ત્રાસ થઈ ગયો. કાલનો તો હાવ ત્રાસ પામી જાય એમ કે હવાય દીધું પામે. અને આ ઈયળો છે કઈ કઈ જગ્યાએ આખા ગામમાં છે ને કઈ કઈ જગ્યાએ ગામમાં છે? રોડના આકાંઠે છે, ઓલી બાજુ નથી. ઘરમાં, ઓતરીમાં, ફળીમાં, બધે રોડ ઉપર એટલી લાકડ. આને દેશી નામ શું કહેવાય છે? ભરવાડ. ભરવાડ. અને આ ઈ સિવાય ટૂંકમાં ગામમાં કઈ કઈ જગ્યાએ છે? મિટિયાળામાં તો અને આવે ક્યાં ગામમાં એના ડુંગરવાળામાંથી આવે. સ્થાનિકોના આક્ષેપ મુજબ વિસ્તારમાં ડુંગરોના ખોદકામ, ખનન અને જેસીબીના વધતા ઉપયોગને કારણે કુદરતી આવાસમાં ફેરફાર થયો છે, જેના કારણે મિલીપેડની સંખ્યા વધી હોવાની આશંકા છે. ગ્રામજનોનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ખોદકામની પ્રવૃત્તિ વધ્યા બાદ આ જીવાતનો ઉપદ્રવ પણ ગંભીર બન્યો છે. આ મામલે સ્થાનિકો દ્વારા વહીવટીતંત્ર સમક્ષ તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉચ્ચારવામાં આવી છે. ઈ ભરવાડ કહેવાનું નામ ભરવાડ કહેવાય. હા, બરોબર. ખાવું હોય તો વિચાર કરવો પડે. પલંગ ઉપર બેહીને માણસો ખાય. ઓહો, એટલે નીચે પગ મૂકો તો ઈયળ નીચે નીચે નગર માથે મકાન ઉપર જેટલી પડે, ઉપર આમ બાંધીને રાખવું પડે. એટલે ધાબુ હોય તો ધાબામાં હોય તો ધાબાની અંદર એટલી. તો પછી રોડ ઉપર તો આમ કે હલાવી પોઝિશન એને આવી શું લેવા કોને ખબર. આ ડુંગરા કપાઈ ગયા ને એની હિસાબે આવેલું બધું. ગ્રામજનોની માંગ છે કે મિલીપેડના ઉપદ્રવનું વૈજ્ઞાનિક કારણ જાણવા નિષ્ણાંતો દ્વારા તપાસ કરવામાં આવે અને રહેણાંક વિસ્તારોમાં સુરક્ષિત રીતે જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે. સાથે જ ડુંગર વિસ્તારમાં ચાલી રહેલા ખનન અને પર્યાવરણીય ફેરફારોની પણ તપાસ કરવામાં આવે. આ સમસ્યા હવે માત્ર ઋતુજન્ય ઉપદ્રવ ન રહેતા ગંભીર સમસ્યા બની ગઈ છે, ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક નક્કર પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર કચ્છ ખાતેથી સામે આવી રહ્યા છે. વિસ્ફોટની આ ઘટના સામે આવી. નખત્રાણા નજીક આ ઘટના બની છે તો વિસ્ફોટ થયો છે. તો આ વિસ્ફોટના સમાચાર કચ્છના નખત્રાણા ખાતેથી સામે આવ્યા. છોટા હાથીમાં વિસ્ફોટ થયો છે. ધડાકાના અવાજથી સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ. 4 લોકોના મોત થયા હોય તેવા પ્રકારની માહિતી પણ સામે આવી રહી છે. બ્લાસ્ટના કારણે વાહનના પાછળના ભાગના ચીથડા ઉડી ગયા હતા. ગોઝારી ઘટનામાં 2 સગા ભાઈઓએ જીવ ગુમાવ્યો છે. તો કચ્છની આ સમગ્ર ઘટના. તો કચ્છના નખત્રાણા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. અકસ્માતમાં 3 વર્ષના 2 માસૂમ બાળકોના પણ મોત થયા. એક જ પરિવારના 4 લોકોના મોતથી વિસ્તારમાં અરેરાટી વ્યાપી.
ઘટના સ્થળે પહોંચી નખત્રાણા પોલીસે તપાસ હાથ ધરી છે. વિસ્ફોટનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ પણ તેજ કરવામાં આવી રહી છે. તો સમાચાર સામે આવ્યા કચ્છના નખત્રાણા ખાતેથી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ગોઝારી ઘટનામાં 2 સગા ભાઈઓએ જીવ ગુમાવ્યો છે. 2-3 વર્ષના બાળકોએ પણ જીવ ગુમાવ્યો છે. ભારતીય ડાક સાંભળતા જ લોકોને સરકારી દસ્તાવેજો યાદ આવે, પરંતુ આજે એ સેવા માત્ર સરકારી કાગળો પૂરતી સીમિત રહી નથી. રાખડી મોકલવા માટે ખાનગી કુરિયર સર્વિસના સંખ્યાબંધ વિકલ્પ વચ્ચે પણ વધુ રાખડી યુકે, USA સહિતના દેશોમાં મોકલવામાં આવી છે. ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં. રક્ષાબંધન પર્વ માટે બહાર રહેતા ભાઈઓને બહેનો રાખડીઓ મોકલી રહી છે. ગુજરાતની વાત કરીએ તો આ વર્ષે છેલ્લા 1.5 મહિનામાં રાજ્યભરમાંથી 76,000થી વધુ રાખડીના પાર્સલ મારફતે વિદેશ મોકલાઈ છે. અગાઉ ઓર્ડિનરી પાર્સલ મારફતે રાખડી વિદેશ મોકલી શકાતી હતી, જ્યારે હવે ITPS અને સ્પીડ પોસ્ટ મારફતે જ વિદેશમાં રાખડી મોકલી શકાય છે. રક્ષાબંધન પર્વ માટે બહાર રહેતા ભાઈઓને બહેનો રાખડીઓ મોકલી રહી છે. ભારતીય પોસ્ટે પોતાની વિશ્વસનીયતાથી લોકોને આ સેવાનો ઉપયોગ કરવા બાંધી રાખ્યા છે. ત્યારે માત્ર દેશભરમાં જ નહીં, પરંતુ 7 સમંદર પાર વિદેશમાં બેઠેલા સ્વજનો સુધી સ્નેહનું પ્રતીક એવી રાખડી મોકલવા માટે ભારતીય ડાક સેવા લોકોની પહેલી પસંદ બની છે. આ વર્ષથી રાખડી માત્ર ઇન્ટરનેશનલ ટ્રેક પેકેટ સર્વિસ અને સ્પીડ પોસ્ટ મારફતે જ મોકલી શકાય છે. આવા 50 ગ્રામથી 1 કિલો સુધીના પાર્સલનો સરેરાશ ચાર્જ લેવામાં આવે છે. જોકે આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર પૂરો થશે ત્યાં સુધીમાં રાખડી પાર્સલનો આંકડો 90,000ને પાર પહોંચી જશે તેવું પોસ્ટ વિભાગનું અનુમાન છે. રક્ષાબંધનનો તહેવારને હવે જ દિવસો બાકી રહ્યા છે. સામાન્ય રીતે વિદેશમાં વસતા ભાઈઓ સુધી રાખડી પહોંચાડવા માટે 10 થી 12 દિવસનો સમય લાગે છે, જેથી 1.5-2 મહિના અગાઉથી જ પોસ્ટ મારફતે આ સેવા શરૂ કરી દેવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. શહેરના 11,123 રેસ્ટોરન્ટ અને ફૂડ બિઝનેસને કિચનમાં સીસીટીવી લગાવવા સૂચના આપવામાં આવી. સીસીટીવીનું લાઈવ ફીડ રિસેપ્શન અને ગ્રાહકોની બેઠક વ્યવસ્થા પાસે દર્શાવવાનું રહેશે. આ નિર્ણયથી ગ્રાહકોને કિચનની સ્વચ્છતા અને કામગીરી પારદર્શક રીતે જોવા મળશે. હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોએ નિર્ણયને આવકાર્યો છે, પરંતુ સીસીટીવીના દુરુપયોગ અંગે પણ સાવચેતી રાખવાની માંગ કરી. પહેલાં FSSAI અને અધિકારીઓએ નિર્ણય લીધું હતું કે કિચનમાં કોઈ પણ કસ્ટમરને આવવું હોય અને કિચનમાં વિઝિટ કરવી હોય તો એના માટે ઓપન છે અને અમે બાધ્ય છીએ કે એમને કિચન બતાવવું પડે. અને એમને કિચનમાં એવું વિન્ડો રાખવાનું પણ પ્રાવધાન રાખ્યું હતું કે તમે કિચનમાં એના દરવાજા ઉપર તમે વિન્ડો રાખો, કોઈ પણ ગ્રાહક જે છે અંદર કિચનમાં જોઈ શકે. તો અમે એ બધી વસ્તુઓનું વ્યવસ્થા કરીને રાખી છે. કોઈ પણ કસ્ટમરને અમે આગ્રહ કરે અમે એમને કિચન બતાવીએ છીએ અને વિન્ડો પણ અમે રાખી છે. એટલે અને આપ અત્યારે હાલ લલિત પેલેસ રેસ્ટોરન્ટના કિચનમાં જ ઊભા છો અને આપ જોઈ શકો છો કે ભાઈ કિચનમાં બધી કેટલી બધી સાવચેતી અને કાળજી રાખવામાં આવે. એનાલોગ પનીર સામે કાર્યવાહી બાદ અમદાવાદમાં હવે લારી ફૂડની ગુણવત્તા સુધારવા ઝુંબેશ શરૂ કરવામાં આવી. કેટરર્સ એસોસિએશન લારી સંચાલકો સાથે બેઠક કરી ચટણી, પાણીપુરી, સેવ અને અન્ય ખાદ્ય સામગ્રીની ગુણવત્તા તથા સ્વચ્છતા જાળવવા સમજાવશે. સસ્તી અને હલકી ગુણવત્તાની સામગ્રીના બદલે ગુણવત્તાયુક્ત સોસ, ખાદ્ય પદાર્થોના ઉપયોગ માટે માર્ગદર્શન અપાશે. ગ્રાહકોના આરોગ્ય સાથે બાંધછોડ ન થાય તે માટે વિવિધ વિસ્તારોમાં સંવાદ યોજવામાં આવશે. આઈસ્ક્રીમ નામે ફ્રોઝન ડેઝર્ટ વેચાય છે, જે સતંતર ખોટું છે. એ એનોલોગ કરતાં પણ ખરાબ છે ફ્રોઝન ડેઝર્ટ. એવી રીતે બેકર્સની અંદર જે ક્રીમ વપરાય ફ્રેશ ક્રીમના નામે એ પણ એકદમ બોગસ છે. એમાં ક્રીમ અંશ માત્ર દૂધ હોતું નથી. એવી રીતે સોસના નામે ચટણીઓ, જે વેજીટેબલ ચટણી એટલે કોળો હોય છે, એમાં પણ કોઈ જાતના કેચઅપ કે સોસ હોતું નથી, પણ એની વ્યાખ્યાઓ બદલી નાખે છે. એવી રીતે માવો છે, હવે માવાના નામે પામોલીન તેલ ને સોજીની શીરો પીરસવામાં આવે છે. દેખાવમાં એકદમ સરસ હોય, ખૂબ ખરાબ છે. એક મધ્યપ્રદેશનો અનાજ છે જે પ્રતિબંધિત છે, એના ફરસાણ બનાવતા પણ લોકો.
અમદાવાદના કાગડાપેટ અને દાણીલીમડા વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચે એનડીપીએસના ગુનામાં છેલ્લા કેટલાય સમયથી ફરાર 2 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓ અગાઉ પણ પાસા અને એનડીપીએસ સહિતના ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું. ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ સ્થળે શોધખોળ હાથ ધરીને બંને આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી. આજરોજ માનનીય મુખ્યમંત્રી સાહેબને અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાની અંદર બેફામ દારૂ વેચાણ અને ખૂબ જ ગેરકાયદેસર રીતે રહેતી ધરણ થતું હોય તે બાબતમાં પત્ર લખી અને રજૂઆત કરેલ છે. ધોળકાના ભેટાવાડા ગામે કેમિકલયુક્ત પાણીના વિરોધમાં ગ્રામજનો આંદોલન પર ઉતર્યા. મોટી સંખ્યામાં મહિલાઓ સહિત ગ્રામજનોએ મંડપ બાંધી રામધૂન અને નારેબાજી સાથે ધરણા શરૂ કર્યા છે. નગરપાલિકા અને ઔદ્યોગિક એકમોમાંથી ગંદુ તથા કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. ગ્રામજનોના દાવા છે કે પાણીથી ખેતી, જમીન અને આરોગ્યને નુકસાન થઈ રહ્યું છે. સમસ્યાના કાયમી ઉકેલની માંગ કરવામાં આવી છે. જ્યાં સુધી પાણી છોડવાનું બંધ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. ધોળકા નગરપાલિકાનું ગટરનું પાણી અને કંપનીઓનું કેમિકલ વાળું પાણી છેલ્લા 15 વર્ષથી આ લોકો દૂષિત પાણી છોડી રહ્યા છે અને વારંવાર રજૂઆતો કરી છે. હાઈકોર્ટમાં ગયા છે પણ ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટને પણ ગુમરાહ બનાવી રહી છે. ખોટા એફિડેવિટ કરી આપે છે કે પાણી અમારું જતું નથી. પણ આપ નજરે જોઈ શકો છો કે 15 વર્ષથી આ લોકો આ પ્રશાસનને અરજ કરી રહ્યા છે પણ આ બેરીમંગી સરકાર સાંભળવા તૈયાર નથી અને છેલ્લે હારી ઠાકીને આજે અમારે અમારે આંદોલન પર છે. આ ગામમાં જાણવા મળ્યું છે કે અગાઉ 21 થી વધુ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે, પરંતુ તંત્રની આ ઘોર બેદરકારી છે અને તંત્ર જાણે કુંભકર્ણની નીંદ ઊંઘી રહ્યું છે. 21 લોકો મરી ગયા તે છતાં પણ આજ દિન સુધી આ જે કેમિકલ યુક્ત પાણી આવે છે તેનું કોઈ પણ નિકાલ કરવામાં નથી આવ્યું. અને આ સરકાર કહે છે કે ડબલ એન્જિનની સરકાર છે, પરંતુ હું કહું છું સાહેબ કે કેન્દ્રમાં, રાજ્યમાં અને ધોળકામાં અહીંયા પણ આપની સરકાર છે. એટલે આ ડબલ એન્જિન નહીં, ટ્રિપલ એન્જિનની સરકાર છે અને તમારા 3 એન્જિન ફેલ થઈ ચૂક્યા છે. જે ભેટાવાડા ગામજનોએ થઈ અને આ કેમિકલ યુક્ત પાણીનો જે આંદોલન કરેલ છે, જે હું નેસડા ગામ તરફથી એટલું કહેવા માંગીશ કે નેસડા ભેટાવાડા ગામની તમામ આ વહેણમાં આવતા તમામ ગુલાબ મોગરા નિષ્ફળ ગયેલા છે. અને અમારા નેસડા ગામ વતી હું એટલું કહેવા માંગીશ કે ગવર્મેન્ટના, મહાનગરપાલિકાના સાહેબો ઘણી બધી વાર મામલતદારથી લઈ અને બધા તમામ ઉપરી અધિકારી અમારા ગામની વિઝિટ કરેલ છે. કેમિકલના પાણી બોટલમાં લઈ ગયેલ છે. તો આ દિન સુધી આ કેમિકલના પાણીનો હજુ સુધી અંત આવ્યો નથી. જે છેલ્લા હું જોઉં છું કે આ લગભગ 8 થી 10 વર્ષથી આ લોકો લડે છે આ પાણી બંધ કરાવવા બાબતે. અને ઉપરથી કહેવામાં આવે છે, સાહેબો કહે છે કે કેમિકલના પાણી નથી, આ નર્મદાનું પાણી છે. કેમિકલના પાણી જો સાહેબ ના હોય તો મારા ગામના તળાવની અંદર હજારોની સંખ્યાની અંદર મચ્છી મરી જાય છે. તો એનું કારણ છેલ્લા 15 થી વધારે વર્ષથી અમારા ગામમાં સમસ્યા છે ગંદા પાણીની. નગરપાલિકા ઉપરાંત જે રસ્તામાં આવતી જે કંપનીઓ છે તે પણ પાણી છોડે છે. ઘણી બધી રજૂઆત કરી છે છતાંય કોઈ નિકાલ આવ્યો નથી. વારંવાર અમે જ્યારે પણ અમે આ 4 વર્ષ પહેલા પણ આંદોલન કર્યું હતું. જ્યારે આંદોલન કરીએ છીએ ત્યાં ઉપરથી અધિકારીઓ આવીને આશ્વાસન આપીને જતા રહે છે, પણ પછી તેનો કોઈ નિકાલ આવતો નથી. ગંદા પાણીથી અમારા ગામમાં રોગચાળો વધારે છે, કેન્સરની બીમારી છે, ચામડીના રોગ છે, પશુધનને પણ એટલું નુકસાન છે. ગુલાબની ખેતી હતી, અમારા ગામને ગુલાબનો બાગાયત ખેતીનો એવોર્ડ મળેલો છે. અત્યારે સંપૂર્ણપણે બાગાયત. અમે છેલ્લા 15 થી 20 વર્ષથી ધોળકા નગરપાલિકા દ્વારા છોડવામાં આવતું પાણી અને રસ્તામાં આવતી 5 જેટલી કેમિકલ યુક્ત ફેક્ટરીઓનું કેમિકલ વાળું પાણી આમાં ભળવાથી ભેટાવાડા અને બીજા અન્ય 5 ગામોનું ગામ તળાવો પણ દૂષિત થયા છે. અને ભૂગર્ભમાં પાણી ઉતરવાથી ખેતીવાડીમાં કેમિકલ વાળું પાણી ભળતા અમારી ખેતી નિષ્ફળ ગઈ છે. અને આખું ગામ અમારું 100% બાગાયતની ખેતી કરતું હતું. આજે 20 થી 25% ખેતી બાગાયતની
રહી છે બીજા તો અમારા ગામમાં પાણી કેમિકલ વાળા ગંદા પાણીની સમસ્યા થઈ છે તો કોઈ જ્યારે પાણી આવ્યું ત્યારે કોઈ જોવા નતું આવ્યું અને અત્યારે કંપનીનું ગંદુ પાણી અને નગરપાલિકાનું ગટરનું પાણી બધું મિક્સ કરીને અંદર પાણી અમારા ગામમાં છોડવામાં આવ્યું છે તો અમારા ગામમાં 900 વીઘા જમીનનો નિષ્ફળ આધાર કરવામાં આવી છે હવે અમારા ગામમાં જમીનમાં ખેતી 900 વીઘા જ છે અને હવે અમારું ગંદુ પાણી પણ બીજા ખેતરમાં પણ જાય છે જ્યાં ખાવા લાયક વસ્તુ પાક થાય છે અમારા ગામમાં તો ફૂલડા થાય છે અમારા ગામમાં 2 વર્ષ લાગીને ગુલાબની ખેતી કરવામાં જાય છે અને 2 વર્ષે કમાણી કરવાનું આવે છે ત્યારે આવું વરસાદનું ગંદુ પાણી આવે ને અમારા ખેતરમાં વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દર્દીઓની વધતી ભીડને નિયંત્રિત કરવા ઓપીડીમાં મેન્યુઅલ ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે હવે દર્દીઓને રજીસ્ટ્રેશન બાદ ટોકન નંબર આપવામાં આવશે અને નંબર મુજબ તબીબી તપાસ માટે બોલાવવામાં આવશે નવી વ્યવસ્થાથી લાંબી કતારો ધક્કા મૂકી અને ઓપીડીમાં થતી ભીડ ઘટાડવામાં મદદ મળશે રોગચાળાની ઋતુમાં જનરલી સરકારી હોસ્પિટલોમાં ભીડ રહેતી હોય છે તો માનનીય સરકારશ્રી દ્વારા એક ડી ક્રાઉડિંગ મેનેજમેન્ટ ક્રાઉડ મેનેજમેન્ટ માટે એક મુહિમ ઉપાડવામાં આવી છે જે સંદર્ભે દર્દીઓને ભીડમાં ન ઊભું રહેવું પડે જરૂરિયાત વાળા દર્દીઓને પ્રાયોરિટી મળે બિનજરૂરી ઘર્ષણ ટાળી શકાય આ માટે અને ભીડના લીધે થતા અંદર ચેપને પણ આપણે નિવારી શકીએ તે હેતુસર ટોકન સિસ્ટમ લાવવામાં ભરૂચમાં ચોમાસા અને તહેવારોને ધ્યાનમાં રાખીને હોટેલ રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું વહીવટીતંત્ર પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા 10 થી 11 ખાદ્ય એકમોની તપાસ કરવામાં આવી અસ્વચ્છતા ફૂડ સેફટી નિયમોના ભંગ અને એક્સપાયરી ખાદ્ય સામગ્રી મળી આવી હતી વાસી સામગ્રીનો નિકાલ કરાયો પનીર સહિતના સેમ્પલ લેવામાં આવ્યા અને ગંભીર ક્ષતિ બદલ એક હોટલને સીલ કરવામાં આવી જેમાં જ્યાં સત્યો જોવા મળેલ છે કે જે પાલન નથી કરતા શરતોનું ફૂડ સેફ્ટી એક્ટ હેઠળના શેડ્યુલ 4નું તેઓને અત્યારે તાત્કાલિક અસરથી ધંધો બંધ કરાવેલ છે તથા જ્યાં સુધી એ સુધારો ના કરે કાં તો જે નોટિસમાં આપ્યા મુજબની સત્યો એ લોકોને પૂર્ણ ના કરે ત્યાં સુધી વેપાર ધંધો કરવા બંધ કરવા માટે જૂનાગઢના માળિયાહાટીના પ્રોહિબિશન કેસમાં 8 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને માંગરોળ પોલીસે ઝડપી પાડ્યો એલસીબીની રેડ દરમિયાન લાઠોદરા ગામની ભૂતવડ સીમમાંથી ₹5.67 લાખની કિંમતનો 1414 બોટલ ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો તે સમયે આરોપી ફરાર થઈ ગયો હતો માંગરોળ પોલીસે હ્યુમન રિસોર્સ અને મોબાઈલ લોકેશનના આધારે આરોપીને તેના રહેણાંક મકાનેથી ઝડપી પાડ્યો આરોપીને કોર્ટમાં રજૂ કરતા 2.5 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે માળિયાહાટીના પોલીસ સ્ટેશન વિસ્તારના લાઠોદરા ગામની ભૂતવડ સીમમાં એલસીબીએ રેડ કરીને પ્રોહિબિશનનો ગુનો દાખલ કરેલો હતો જે ગુનાનો આરોપી બાલુ ઉર્ફે મામો બચુભાઈ લાખાણી ઘણા સમયથી નાસ્તો કરતો હતો અને એને હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સોર્સના આધારે ગઈ 20 તારીખના અટક કરેલ છે અને અટક કરીને નામદાર કોર્ટમાં રજૂ કરતા 24 તારીખ સુધીના રિમાન્ડ આપેલ છે અને હાલ તપાસ ચાલુ છે અરવલ્લીના મેઘરજ સરકારી બીએડ કોલેજમાં પ્રાધ્યાપકોની અનિયમિતતાનો મામલો ગરમાયો છે ઇન્ચાર્જ પ્રિન્સિપાલે પ્રાધ્યાપકોની કામગીરી અંગે કમિશનર વિભાગમાં ફરિયાદ કરી હતી ફરિયાદ બાદ મંત્રી પીસી બરંડાએ કોલેજની અચાનક મુલાકાત લીધી મંત્રીએ પ્રાધ્યાપકોના મસ્ટરની તપાસ કરી જાહેરમાં ખખડાવ્યા હતા તેમજ અહીં રહીને જ નોકરી કરો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ન કરો કહી તાકીદ કરી બોટાદના સાલૈયા ગામેથી ડિગ્રી વગર ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસ કરતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે બોટાદ એસઓજીની ટીમે મેડિકલ ઓફિસરને સાથે રાખીને ક્લિનિક પર દરોડા પાડ્યા હતા તપાસ દરમિયાન ગોરકડાના વિજય ભારતી ગોસ્વામી ડિગ્રી વિના ક્લિનિક ચલાવતો હોવાનું સામે આવ્યું પોલીસે ક્લિનિકમાંથી દવાઓ ગ્લુકોઝની બોટલો સિરીઝ અને નીડલ સહિત ₹21,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
સુરેન્દ્રનગરના ચૂડામાં જુગાર રમતા 6 શકુનીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે જુગારધામ પર દરોડા પાડ્યા હતા. સોનઠા ગામની સીમમાં ગંજીપાનાથી જુગાર રમતા 6 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા. પોલીસે રોકડ સહિત કુલ રૂપિયા 16,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ધંધુકા, ધોળકા અને ચૂડાના ઈસમો ઝડપાયા હોવાની માહિતી મળી છે. આરોપીઓના મોબાઈલ અને વાહનો ન મળતા અનેક સવાલો ઉભા થયા. ભરૂચના હાંસોટમાં પંડવાઈ સુગર ફેક્ટરીની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે સહકાર પેનલના 16 સભ્યો સાથે પ્રાંત અધિકારીની કચેરીએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. ઉમેદવારી દરમિયાન વિશાળ રેલી કાઢી ઢોલ નગારાના નાદ સાથે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ધારાસભ્યો રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા અને સહકારી આગેવાન રાજુ પાઠક સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. મંત્રી ઈશ્વરસિંહ પટેલે સહકાર પેનલની જંગી જીતનો દાવો કર્યો. 5 સપ્ટેમ્બરે 15 બેઠકો માટે ચૂંટણી યોજાશે. ઇલેક્શનની અંદર આજે અહીંયા અમારી સહકાર પેનલે 15 ઉત્પાદક, એક બિન ઉત્પાદક, આમ 16 જેટલા ફોર્મ ભરીને આજે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓની સાથે આજે અહીંયા ફોર્મ ભરવામાં આવ્યો. ત્યારે જે રીતે 1998 થી આ સુગર ફેક્ટરીના વહીવટદાર તરીકે મને મૂકવામાં આવ્યો હતો. એ વખતે પૂરતા પ્રમાણમાં શેરડીઓ મળતી નહોતી. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.